આવી ગયા માતાજીના મઢે માતાજીના દર્શન કરવા કરી લીધા માતાજીના દર્શન પછી બીજું ચા નાસ્તો કરવા આજે ફાફડા ગાંઠિયા હતા કેમ કે જો રવિવાર આવી ગયા ઓફિસ પણ આજે ખુલ્લી નહોતી આપણે વહેલા હતા ઓફિસ ખુલી ગઈ એટલે આપણે આમાં મારા મમ્મીને હતા બારકોડ મારવાના હતા નાસ્તો આવી ગયો તો આપણે નાસ્તો કરવા બેસી ગયા હતા નાસ્તામાંથી આજે ભેળ આવી ગઈ હતી આપણી ડીશમાં ભેળ આપણે ખાવાની શરૂ કરી નાખી હતી હો ભાઈ દુકાન બધું લીધી આજે રવિવાર તો સન્ડે હતો એટલે થાય છે બધા ઘરે રવાના થવા હું આવી ગયો તો જમી કરીને અગાશી ઉપર બધા ભાઈબંધ મિત્રો હતા અગાશીમાં હું ઉભી અગાશીમાં પણ આ લોકોની ખીર હજી ગઈ નથી લાગતી ખીર વહી ગઈ તો પતંગ ચગાવી રહ્યા છે જો પતંગ ઉડી રહ્યા છે હોય છે બધા જો બધા મિત્રો ખીર વહી ગઈ તો હજી પતંગ ચગાવી રહ્યા છે એની સાથે આપણા અગાશીમાં હોય આપણે જ ચગાવતા પતંગો આ મિત્રો જો કાંથી પાળી ઉપરથી ચડીને રાખો ચલાવે છે પતંગ પાછો હાથ ઊંચા કરશે જોજો હમણાં જો હાથ ઊંચો કર્યો કે મને વ્લોગમાં લે 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 તો પછી લઈ લીધો ને વ્લોગમાં આજે વહી ગઈ હતી ઉત્તરાયણ તો ઘણા બધા પતંગ ઉડી રહ્યા હતા જોઈ શકો છો બહુ પતંગ ઉડી રહ્યા છે આ ઝૂમ કરીને જોયું તો આ કોણ છે તો આ તો કેશભાઈ છે આ આપણા વિડીયો એડિટ કરે છે વિડીયો એડિટર છે આપણા એક નંબર વિડીયો એડિટ કરે છે આપણા આજે રાત પડી ગઈ તો પતંગ ઉતરતા અને આવે છે આપણી મોટર જાન આવી ગઈ હતી એટલે ફટાકડા ફૂટી રહ્યા છે આતિશબાજી થઈ રહી છે ઉપર કાશ ફૂટે પછી આવું હર મૂકી દીધી લઈને પાળ ફૂટશો હમણાં ફૂટી પછી ભાઈ આપણે મંડપમાં રસોડામાં આ પંચરંગનો હલવો બન્યો છે પાઇનેપલ દૂધીનો હલવો ગુંદી ગુલાબ જામુન એમ 5 વસ્તુ ભેગું મળીને બનશે આ હલવો મિત્રો તો હવે નાખી દીધા ગુલાબ જામુન પછી એને હલાવશે આની અંદર ઘી નાખી સેટઅપ બધું થાય છે ટેબલમાં ગોઠવાય છે બધું જમાવાળો પતી ગયો તો અહીંયા બધી સાફ સફાઈ થઈ રહી છે હવે શેરે ચોખ્ખું તો રાખવું પડે ભાઈ બધું ચોખ્ખું થઈ રહ્યું છે તો આપણે બધું કચરો હળગાવી રહેલો છે મમ્મી દોસ્તો અમારી મહેફિલ સજી ગઈ છે साला ये दुख का खत्म नहीं होता बे અમારી મહેફિલ જામી ગઈ છે અહીંયા વધારાનો કચરો બાળીને તાપડી થઈ રહી છે બધું કચરો હળગાવી નાખેલો છે અહીંયા મહેફિલ જામી ગઈ બધા સાથે ઊભા હતા ભાગી ગયા આજે બે આપણે જઈ રહ્યા છીએ ઘરે આજે બહુ મોડું થઈ ગયું ફરી મળી કાલ નવા વ્લોગ છે નવી મોજ મસ્તી સાથે